ચમત્કાર વિના નમસ્કાર નહીં. સનાળા નજીક રોડમાં હતા તે સ્પીડ બ્રેકર પુનઃ બનાવવાની માંગ સાથે રોડ રોકો આંદોલનની જાહેરાત. રોડ રોકો આંદોલનની ચીમકીના પગલે તંત્ર હરકતમાં. સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી સાથે કામગીરી શરૂ કરી. મોરબીના પરા સમાન વિસ્તારમાં અને મોરબી રાજકોટ રોડ અને ખાનપર રોડ ઉપર કાયમી ધોરણે ટ્રાફિક જામ થાય છે અને વધુ સ્પીડમાં આવતા વાહનને કારણે ઘણીવાર અકસ્માતના બનાવ બને છે. સનાળા ગામ પાસે શક્તિ માતાના મંદિર અને મેલડી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે, જેમાં લોકોને રોડ ક્રોસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે, જેથી રામ મોરબી રાજકોટ અને ખાનપર ચોકડી પાસે અને ધાર્મિક સ્થળો પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી સાથે રોડ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. પણ હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે. જો 10 મિનિટ માટે પણ રોડ રોકો આંદોલન છેડાય તો જબરદસ્ત ટ્રાફિકની અંધાધૂંધી ફેલાઈ શકે છે. તે બાબતની ગંભીરતા જોતા તંત્રે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું અને આંદોલન છેડાય તે પહેલા જ પાછું ખેંચી લીધું હતું. અહીં એ વાત જણાવી દઈએ કે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાનો હોવાથી સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા, પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહની મુલાકાત સમયે આ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.